टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શું તમે કલ્પના કરી શકો છો કે કોઈ ડોક્ટર જેને આપણે ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ તે જ ડોક્ટર આપણા જીવનો દુશ્મન બની જાય? કેમ કે નોર્મલી જ્યારે કોઈ વ્યક્તિ જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યો હોય છે ત્યારે ડોક્ટર તેને ભગવાન જેવો દેખાય છે. પણ ખાલી વિચાર કરો કે જો ડોક્ટર પોતે જ જલ્લાદ બની જાય તો શું થશે? કોઈ એવો ડોક્ટર જેના મગજમાં 100થી વધુ હત્યાઓના રહસ્યો છુપાયેલા હોય, જે નિર્દોષ લોકોનો જીવ લેતો હોય અને પછી તેમના મૃતદેહોને મગરને ખવડાવી દેતો હોય. આજે આપણે એક એવી જ લોહી થીજારી દેનારી કહાની વિશે વાત કરીશું જેણે સમગ્ર દેશને હચમચાવી દીધું. આ કહાની છે ડોક્ટર ડેથ તરીકે કુખ્યાત ડોક્ટર દેવેન્દ્ર શર્માની. એક એવો માણસ જેણે પોતાની સફેદ કોટની આડમાં અસંખ્ય ગુનાઓ આચર્યા અને જેનો ગુનાઓનો ઇતિહાસ એટલો ભયાનક છે કે તે સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. સૌથી પહેલા તો એ જાણીએ કે આ ડોક્ટર ડેથ તરીકે જાણીતો આ ડોક્ટર દેવેન્દ્ર કુમાર શર્મા છે કોણ? તો દેવેન્દ્ર ઉત્તર પ્રદેશના અલીગઢ પાસેના પુરેની ગામનો એક સામાન્ય યુવક. તેના પિતા બિહારના સિવાન જિલ્લામાં એક દવા કંપનીમાં કામ કરતા હતા. દેવેન્દ્રએ 1984માં બિહારમાંથી આયુર્વેદિક દવા અને સર્જરીમાં બેચલરની ડિગ્રી મેળવી. ભણતર પૂરું કર્યા પછી તેણે સૌપ્રથમ 1984થી 11 વર્ષ સુધી જયપુરના બાંદીકુઈમાં જનતા હોસ્પિટલ અને ડાયગ્નોસ્ટિક નામથી પોતાનું ક્લિનિક ચલાવ્યું. એક સામાન્ય સુખી જીવન. 1982માં લગ્ન થયા, બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ પછી આવ્યું 1994નું વર્ષ અને આ વર્ષમાં તેના જીવનમાં એક મોટો વળાંક આવ્યો. એ વર્ષ દેવેન્દ્રના જીવનમાં એક કાળી રાત સમાન આવ્યું. કેમ કે ભારત ફ્યુઅલ કંપનીએ ગેસ ડીલરશીપની એક યોજના શરૂ કરી હતી જેમાં દેવેન્દ્રએ પોતાના 11 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. 11 લાખ એ સમયમાં એક મોટી રકમ હતી, પણ અચાનક જ એ કંપની ગાયબ થઈ ગઈ. તેના બધા જ પૈસા ડૂબી ગયા. આ મોટું આર્થિક નુકસાન, આ મોટો આઘાત તેના જીવનનો સૌથી મોટો વળાંક સાબિત થયો. આ નુકસાનમાંથી બહાર આવવા માટે તેણે એક ભયાનક નિર્ણય લીધો. તેણે ગુનાની દુનિયામાં પ્રવેશ કરવાનું નક્કી કર્યું. એટલે કે એક ડોક્ટર હવે ગુનેગાર બનવાની તૈયારીમાં હતો. 1995માં દેવેન્દ્રએ છારા શહેરમાં ભારત પેટ્રોલિયમની એક નકલી ગેસ એજન્સી ખોલી. આ માત્ર એક ધંધો નહોતો, આ તો ગુનાની દુનિયામાં તેનું પહેલું પગલું હતું. અહીં તેની મુલાકાત થઈ ઉદયવીર, વેદવીર અને રાજ જેવા ખતરનાક ગુનેગારો સાથે. અને પછી શરૂ થયો એક લોહિયાળ ખેલ. એક એવો ખેલ જેણે અસંખ્ય નિર્દોષોનો જીવ લઈ લીધો. દેવેન્દ્ર શર્માને તેની ગેંગે હાઈવે પર ટ્રક લૂંટવાનું શરૂ કર્યું. તેઓ નકલી ટ્રિપ્સના બહાને ડ્રાઈવરોને બોલાવતા. ઘોડા ડ્રાઈવરોને ખબર નહોતી કે તેઓ મોતને આમંત્રણ આપી રહ્યા છે અને પછી તેમને ક્રૂરતાથી મારી નાખવામાં આવતા અને તેમના વાહનોને ગ્રે માર્કેટમાં વેચી દેવામાં આવતા. પણ સૌથી ભયાનક વાત એ હતી કે પુરાવાનો નાશ કરવા માટે તેઓ મૃતદેહોને ઉત્તર પ્રદેશના કાસગંજમાં સ્થિત હજારા કેનાલમાં ફેંકી દેતા હતા, જ્યાં મોટી સંખ્યામાં મગરો હાજર હતા. જી હા, તમે સાચું સાંભળ્યું, મગર. એક પછી એક લાશ એ ભૂખ્યા મગરોનું ભોજન બનતી ગઈ અને ડોક્ટર ડેથ વધુ ને વધુ બેખૌફ બનતો ગયો. પોલીસના જણાવ્યા અનુસાર દેવેન્દ્ર શર્માએ 1995થી 2004 દરમિયાન 100થી વધુ હત્યાઓ કરી. 21 તો માત્ર ટેક્સી ડ્રાઈવરોની હતી. પણ ડોક્ટર ડેથ માત્ર હત્યાઓ અને લૂંટફાટ સુધી જ સીમિત નહોતો રહ્યો. તેનો ગુનાહિત વૃત્તિઓ વધુ ને વધુ ઊંડી થતી ગઈ. 1998થી 2004 દરમિયાન તેણે ગેરકાયદેસર કિડની ટ્રાન્સપ્લાન્ટનું રેકેટ પણ ચલાવ્યું. તેણે કબૂલાત કરી હતી કે તેણે ડોક્ટરો અને વચેટિયાઓની મદદથી 125થી વધુ ગેરકાયદેસર કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા હતા. એ કિડની માટે 5થી 7 લાખ રૂપિયા વસૂલતો હતો આ રાક્ષસ. માનવતાને નેવે મૂકીને કરોડો રૂપિયા કમાવી રહ્યો હતો. તેની પાસે આવકના અન્ય સ્ત્રોત પણ હતા, જો તેને વધુ ને વધુ ભયાનક ગુનાઓ કરવા માટે પ્રેરિત કરતા હતા. પણ કહેવાય છે ને કે પાપ ક્યારેય છૂટું નથી રહેતું અને 2004માં કાયદાના હાથે દેવેન્દ્ર ઝડપાઈ ગયો અને જયપુરમાં એક ટેક્સી ડ્રાઈવરની હત્યાના કેસમાં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી અને માર્ચ 2007માં ફરીદાબાદ એડીજે કોર્ટે તેને તેના 2 સાથીઓ સાથે કમલસિંહ નામના ટેક્સી ડ્રાઈવરની હત્યાનો દોષી ઠેરવ્યો અને 14 મે 2018ના રોજ ગુડગાંવની એક કોર્ટે નરેશ વર્મા નામના ટેક્સી ડ્રાઈવરની હત્યા બદલ તેને મૃત્યુદંડની પણ સજા ફટકારી દીધી. તેના વિરુદ્ધ ઓછામાં ઓછા 27 ગુનાહિત કેસ નોંધાયેલા છે, જેમાં હત્યા, અપહરણ અને માનવ અંગોની તસ્કરી જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. દિલ્હી, રાજસ્થાન અને હરિયાણામાં તેને 7 અલગ અલગ કેસમાં આજીવન કેદ અને એક કેસમાં તો મૃત્યુદંડની સજા પણ ફટકારવામાં આવી હતી. પણ આ જલ્લાદ તો જેલની દિવાલોને પણ છેતરવામાં માહિર હતો.
દેવેન્દ્ર શર્માની પહેલીવાર 2004માં ધરપકડ કરવામાં આવી હતી, પણ જેલમાંથી છૂટ્યા પછી તે ત્યાંથી ભાગી ગયો હતો. અને એવી આ પહેલી ઘટના નહોતી. વર્ષ 2020માં પણ પેરોલ પર મુક્ત થયા પછી તે 7 મહિના સુધી ફરાર રહ્યો. બાદમાં તે દિલ્હીમાં પકડાઈ ગયો અને જૂન 2023માં તેને બીજા કેસમાં 2 મહિનાના પેરોલ આપવામાં આવ્યા હતા, પણ 3 ઓગસ્ટ 2023 પછી તે જેલમાં પાછો જ ન ફર્યો. એક પોલીસ અધિકારીએ તો એવું પણ જણાવ્યું કે દેવેન્દ્ર શર્માને શોધવા માટે અલીગઢ, જયપુર, દિલ્હી, આગ્રા અને પ્રયાગરાજ જેવા શહેરોમાં મોટા પાયે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પણ પેરોલ પર બહાર આવ્યા પછી પોલીસથી બચવા માટે દેવેન્દ્ર શર્માએ દિલ્હીમાં જ એક વિધવા સાથે લગ્ન કરી લીધા હતા અને તેની સાથે રહીને મિલકતનો વ્યવસાય કરવાનું શરૂ કર્યું હતું. 6 મહિના બાદ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને દિલ્હીથી ધરપકડ કરી લીધી હતી, પણ તેની ગુનાહિત વૃત્તિ તેને શાંતિથી બેસવા દે તેવી નહોતી. તે ફરીથી ફરાર થઈ ગયો અને આ વખતે તેણે પોતાની ઓળખ છુપાવવા માટે એક નવો વેશ ધારણ કર્યો. તે રાજસ્થાનના દૌસા જિલ્લાના ગુડકાટલા ગામમાં આવેલા રામેશ્વર ધામ મંદિરમાં દયાદાસ મહારાજ તરીકે રહેવા લાગ્યો. સંતનો વેશ ભોળા શ્રદ્ધાળુઓને ભરમાવવા માટે મંદિરમાં તેણે વૈભવી વ્યવસ્થા કરી હતી. તેના નિવાસ સ્થાને એસી, આરઓ, વોટર કુલર, વાઈફાઈ, સીસીટીવી વગેરે જેવી બધી જ સુવિધાઓ હતી. તેની નજીક ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ મળી આવ્યા હતા. તે લોકોને વિશ્વાસ જીતવા માટે ઘણી બધી હરકતો પણ કરતો હતો. સ્થાનિક લોકો પણ તેના ઉપદેશ માટે આવતા હતા. 25 મેના રોજ વૃદ્ધાશ્રમ ખોલવાની યોજના બનાવી રહ્યો હતો અને આ માટે એક ઘર ભાડે લેવામાં આવ્યું હતું અને વૃદ્ધાશ્રમમાં બેડ, 3 એસી, ફ્રીજ, વોશિંગ મશીન, વાઈફાઈ, ખુરશી, ટેબલ, સોફા વગેરે વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. પણ કુદરતનો નિયમ છે, પાપી ગમે એટલો છુપાય, એક દિવસ તો પકડાઈ જ જાય છે. દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની ટીમે, જેમાં ઇન્સ્પેક્ટર અનુજ અને ઇન્સ્પેક્ટર રાકેશ કુમારનો સમાવેશ થયો હતો, તેમણે 1 વર્ષની લાંબી શોધખોળ બાદ આખરે આ રાક્ષસને તેના પાખંડી વેશમાં ઝડપી પાડ્યો. રાજસ્થાનના દૌસા જિલ્લાના એ આશ્રમમાંથી જ્યાં તે આધ્યાત્મિક ગુરુ તરીકેની નકલી ઓળખ હેઠળ રહેતો હતો. પોલીસ તેને દિલ્હી લાવી અને તેની સઘન પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન દેવેન્દ્ર શર્માએ પોતાના ગુનાઓનો સ્વીકાર કર્યો. તેણે કેવી રીતે અસંખ્ય નિર્દોષ લોકોનો જીવ લીધો હતો અને કેવી રીતે તેણે મૃતદેહોને મગરોને ખવડાવી દીધા હતા. એક પછી એક ભયાનક સત્ય બહાર આવ્યું અને એનું કહેવું એ પણ હતું કે તેને તો 50 હત્યા સુધી જ ગણતરી યાદ છે. એ બાદ તો તેને ગણતરી પણ યાદ નથી. અને એ છોડો, આ સિવાય પણ એને ઘણા બધા ગુનાઓ આચર્યા હતા જે ક્યારેય માફ કરી શકાય એવા નહોતા. અને આ ડોક્ટર દેવેન્દ્ર શર્મા, જેને ડોક્ટર ડેથ તરીકે ઓળખવામાં આવે છે, તેની કહાની એક ભયાનક વારસો છોડી જાય છે. એક એવો માણસ જેણે જીવન બચાવવા માટે શપથ લીધા હતા, તે જ માણસ 100થી વધુ હત્યાઓનો દોષી ઠર્યો. તેની વાર્તા પણ એવું યાદ અપાવે છે કે ગુનાની દુનિયા કેટલી અંધારી અને ક્રૂર હોઈ શકે છે. સાથે જ આ ઘટના સમાજમાં વિશ્વાસ અને સલામતી પર પણ એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. આપણે હંમેશા સાવચેત રહેવું જોઈએ અને અજાણ્યા લોકો પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. ડોક્ટર દેવેન્દ્ર શર્માની કહાની એક ચેતવણી છે કે દુષ્ટતા કોઈ પણ વેશમાં આવી શકે છે અને તેને ઓળખવા માટે આપણે હંમેશા જાગૃત રહેવું પડશે. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.